गुजरात राज्य हज समिति ने सूरत सिविल अस्पताल में हज करने जा रहे यात्रियों के लिए 4 दिन तक सूरत सिविल अस्पताल में मेडिकल सर्टिफिकेट कार्यक्रम का आयोजन किया गया। हज करने जा रहे तीर्थयात्रियों के लिए चिकित्सा प्रमाण पत्र जारी करने के लिए गुजरात राज्य हज समिति के एक सदस्य की अध्यक्षता में यह बैठक के आयोजन किया गया, जिसमें तीर्थयात्रियों को मेडिकल सर्टिफिकेट प्राप्त करने में किसी भी प्रकार की असुविधा न हो और सभी तीर्थयात्री आसानी से मेडिकल सर्टिफिकेट प्राप्त कर सकें। इसके लिए सिविल अस्पताल में 5 फरवरी से 8 फरवरी तक 4 दिन की व्यवस्था की गई है। मारू नाम जहीर अब्बास हकीम जी, फील्ड ट्रेनर गुजरात राज्य हज समिति गुजरात सरकार। आज क्या प्रकारની કામગીરી ચાલી आज रोज सूरत सिविल હોસ્પિટલ ખાતે જૂના ટ્રોમા સેન્ટરના અંદર 2024 માં હજ પર જનારા હજ યાત્રીઓ માટે ફિટનેસ કેમ્પ સર્ટિફિકેટનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેના અંદર સુરત શહેર અને જિલ્લામાંથી કુલ મળીને 1000 જેટલા હજી હજ યાત્રાએ જવાના છે અને અમે સુરત સિવિલ હોસ્પિટલમાં એ રીતે અરેન્જમેન્ટ કર્યું છે કે ભાઈ 4 દિવસના અંદર 250 જેટલા હાજીઓને પર ડે બોલાવી આ તમામ હાજીને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તપાસ કરી અહીંયાથી એનાયત કરવામાં આવશે। આજ્યોને શું મેસેજ આપો? હાજીઓને હું મેસેજ એ આપવા માંગુ છું કે આજે 2024 માં હજ પર જવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે, એટલે તમારે ફરજિયાત રીતે આજ ગાઈડલાઈન પ્રમાણે મેડિકલ ફિટનેસના લાગતા તમામ રિપોર્ટો કરાવી અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે તમારે હાજર રહેવાનું અને અહીંયાથી તમને ચકાસણી કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે। ब्यूरो रिपोर्ट, सूरत।